નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય અને એ ચાલ મુજબ દરેક રાશિની અંદર અલગ અલગ અસર થતી હોય છે. જ્યારે મંત્રણાનો કારક, જ્ઞાનનો કારક, મેનેજમેન્ટનો કારક એવા ગુરુ મહારાજ, જેને દેવગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, અને આ ગુરુ મહારાજની ચાલ જ્યારે બદલતી હોય ત્યારે દેશ ઉપર, દુનિયા ઉપર એની અલગ અલગ અસર થતી હોય. 22 વર્ષ પછી વૃષભ રાશિની અંદર જ્યારે આ ગુરુ મહારાજનું પરિવર્તન થશે ત્યારે તમારી રાશિ ઉપર, દેશ અને દુનિયા ઉપર એની કેવી અસર થશે. 13 મહિના પછી મેષમાંથી વૃષભ રાશિની અંદર જ્યારે આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તો આ ગુરુ મહારાજ કોને લાભ આપશે, કોને નુકસાન અપાવશે. ને આ ગુરુ મહારાજ જ્ઞાનના કારક, વૃદ્ધિના કારક, આ ગુરુ મહારાજ જીવનની અંદર મેનેજમેન્ટના કારક, લગ્નના કારક, સંતાનના કારક અને જીવનની અંદર પ્રગતિના કારક એવા ગુરુ મહારાજ તમારા જીવનની અંદર કેવી રીતે લાભ આપશે, કેવી રીતે નુકસાન આપશે. ને જો નુકસાન આપી રહ્યા છે તો કયો કરવો જોઈએ ઉપાય, આ દરેક વિષયો ઉપર આજે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 28/4/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર માસ, કૃષ્ણ પક્ષ અને એની પંચમી કહેતા આજે પાંચમની તિથિ છે. મૂળ નામનું આજે નક્ષત્ર છે, શિવ નામનો આજે યોગ છે અને કૌલવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ રહેશે. એટલે આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ દેવગુરુ બૃહસ્પતિની. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો દેવગુરુ બૃહસ્પતિ પોતે જીવના કારક ગ્રહ માનવામાં આવે છે, શુભ ગ્રહ તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યોતિષની અંદર ગુરુની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ હોય છે અને શનિ પછી જો કોઈ ગ્રહ મંદ ગતિનો કારક હોય તો એ ગુરુ મહારાજ છે. શનિ દર 18 વર્ષે રાશિ પરિવર્તન કરે, જ્યારે ગુરુ મહારાજ દર 13 મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે. આ ગુરુ મહારાજ દર 13 મહિને એક રાશિમાંથી બીજી રાશિની અંદર જતા હોય અને બીજી રાશિની અંદર જઈ અને અલગ અલગ રાશિના જાતકોને, દેશ અને દુનિયાને અલગ અલગ અસર કરતા હોય છે. દર્શક મિત્રો, ગુરુનું ગોચરની અંદર થયેલું આ પરિભ્રમણ જીવનની અંદર દરેક વ્યક્તિ ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ પ્રાપ્ત કરાવડાવે છે. 22 એપ્રિલ 2023 ગુરુ મહારાજ મીનમાંથી મેષ રાશિની અંદર આવ્યા હતા, એટલે કે પોતાના પરમ મિત્ર મંગળની રાશિની અંદર આવ્યા હતા. અને એ જ ગુરુ મહારાજ આ 1/5/2024 ના રોજ બપોરે 1:50 પોતે રાશિ પરિવર્તન કરશે. મેષમાંથી વૃષભ રાશિની અંદર પોતે રાશિ પરિવર્તિત થશે. દેશ ઉપર, દુનિયા ઉપર એની અલગ અલગ અસર થશે ને જે 14/5/2025 સુધી રહેવાના છે. એટલે આ સમયગાળો એવો હશે કે દરેક વ્યક્તિ ઉપર એની અલગ અલગ અસર પડશે. વૃષભ રાશિ એટલે શુક્ર મહારાજની રાશિ, વૃષભ રાશિ એટલે ગ્લેમરની રાશિ. વૃષભ રાશિની અંદર આ દેવગુરુ બૃહસ્પતિનું પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુને શુભ પરિણામ, ગુરુ મહારાજ પોતે શુભ પરિણામ આપવા વાળા ગ્રહ છે. કોઈ વ્યક્તિના લગ્ન ન થતા હોય તો લગ્નને લગતી સમસ્યા દૂર કરવા વાળા, જીવનની અંદર સંતાનની પ્રાપ્તિ કરાવવા વાળા આ દેવગુરુ બૃહસ્પતિ મહારાજ છે. જીવનની અંદર મેનેજમેન્ટ પાવર, કોઈને સારો બિઝનેસ ચલાવવો છે, મેનેજ કરવું છે તો આ બધું મેનેજમેન્ટ ગુરુ મહારાજ પોતે કરે છે. એટલા માટે આ ગુરુનું રાશિ પરિવર્તન દરેક રાશિ ઉપર વિશેષ માત્રામાં અલગ અલગ પ્રભાવ આપનારું છે. દરેક ગ્રહ પોતાનાથી 7મી દ્રષ્ટિ પાડતો હોય છે, જ્યારે વિશેષ દ્રષ્ટિ ગુરુ મહારાજ પાસે છે, શનિ મહારાજ પાસે છે, મંગળ મહારાજ પાસે છે. એટલા માટે ગુરુ મહારાજ 5મી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 9મી દ્રષ્ટિ પાડતા હોય છે. દર્શક મિત્રો, ધન અને મીન રાશિના સ્વામી ગુરુ મહારાજ છે અને આ જ ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર ઉચ્ચના બને છે, મકર રાશિની અંદર પોતે નીચસ્થ બનતા હોય છે. આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન જ્યારે વૃષભ રાશિની અંદર થવા જઈ રહ્યું છે ત્યારે દેશ ઉપર એની અલગ અલગ અસર થશે. આપણે જોઈએ છીએ કે ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે અને આ સમયગાળો એવો હશે કે શુક્રની રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક દેશ અને દુનિયાની અંદર અલગ અલગ પ્રકારની
અસરો પ્રાપ્ત કરાવડાવશે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક જે માઇક્રો મેનેજમેન્ટથી જે વ્યક્તિ ચાલતા હશે આ વ્યક્તિને સારો લાભ મળી શકે એમ છે. જે લોકોનો મેનેજમેન્ટ પાવર સારો હશે આ લોકોને સારો લાભ મળી શકે એમ છે. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પ્રગતિ મળી શકે, સારા લાભો પ્રાપ્ત થઈ શકે. ભારત દેશની વાત કરવામાં આવે તો આર્થિક વૃદ્ધિનું પ્રમાણ પણ આ સમયગાળાની અંદર આપણે જોઈશું. ભારત દેશ આર્થિક વૃદ્ધિની અંદર આગળ વધતો જણાશે ને એના લીધે ભારતની અંદર ક્યાંક ને ક્યાંક આજીવિકાનો દર પણ વધી શકે છે અને આજીવિકાની અંદર ઘણા બધા લાભો પણ પ્રાપ્ત થઈ શકે. પરંતુ મંગળનું જે રાશિ પરિવર્તન થયું, ગુરુનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આજુબાજુના દુશ્મનો વધવાનું પણ પ્રમાણ બની શકે છે. વાત આપણે દરેક રાશિની કરવાની છે. દર્શક મિત્રો, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ગુરુ મહારાજ, તો ગુરુ મહારાજ જે જગ્યાએ બિરાજમાન હોય, સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજ જે જગ્યાએ બિરાજમાન હોય એ સ્થાનની હાનિ કરે, પરંતુ જ્યાં દ્રષ્ટિ કરે છે ને એ સ્થાનની વૃદ્ધિ કરે છે. ગુરુ મહારાજની દ્રષ્ટિ 5મી હોય છે, 7મી હોય છે ને 9મી હોય છે. અને આ ગુરુ મહારાજ જે જગ્યાએ પોતે દ્રષ્ટિ કરતા હોય છે એ સ્થાનની અંદર વૃદ્ધિ કરે, એ સ્થાનની અંદર સારો લાભ આપે. એટલે જ્યારે આપણે દરેક રાશિનું રાશિ ભવિષ્ય જોઈ રહ્યા છીએ ત્યારે ગોચરના ગ્રહોને પણ જોવા જરૂરી હોય. એની સાથે સાથે ગુરુ વૃષભની અંદર આવશે તો ત્યાંથી 5મી દ્રષ્ટિ કઈ જગ્યાએ કરે છે, 7મી દ્રષ્ટિ કઈ જગ્યાએ કરે છે અને 9મી દ્રષ્ટિ કઈ જગ્યાએ કરે છે. આ વસ્તુ જોયા પછી આપણને ખ્યાલ પડે કે જાતકને કેવો લાભ થશે, કેવું નુકસાન થશે, કયા પ્રકારના ફાયદા થશે અને કયા પ્રકારની સમસ્યાઓ સર્જાતી જણાશે. દર્શક મિત્રો, તો ખાસ કરીને આ મેષમાંથી વૃષભ રાશિની અંદર ગોચરની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ઘણી રાશિઓનું ભાગ્ય ચમકતું જણાશે. ઘણી બધી રાશિઓ એવી હશે કે જે રાશિઓને જીવનની અંદર ઘણા બધા લાભો પ્રાપ્ત થઈ શકે અને જીવનની અંદર સારી એવી પ્રગતિ પણ પ્રાપ્ત થઈ શકે. આપણી ડાયજેશન સિસ્ટમ એટલે કે પેટને લગતી સમસ્યાઓ જ્યારે સર્જાતી હોય, આપણું બોડી જ્યારે વધતું હોય તો એનો પણ કારક ગુરુ મહારાજ છે. કોઈ પણ વસ્તુ છે એ વસ્તુની અંદર સ્થૂળતા, તમારે ક્યાંક ને ક્યાંક તમારું બાળક ભણવામાં નબળું છે, એની ગ્રહણ શક્તિ સારી નથી, તો એમાં પણ ગુરુનો ફાળો મહત્વનો છે ને એટલા માટે જ્યારે આ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર પડશે અને એ અસરના આધાર ઉપર દરેક વ્યક્તિને લાભ અને નુકસાન થવાનું છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ જીવનની અંદર અલગ અલગ ગ્રહોનો આપણા ઉપર પ્રભાવ પડતો હોય. જેવી રીતે સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, મંગળ છે એ પોતે અંગારક ગણવામાં આવે અને આપણી ઉર્જાનો, શક્તિનો કારક ગ્રહ છે, ભાઈ બહેનનો કારક ગ્રહ ગણવામાં આવે. એ રીતે બુધ મહારાજ બુદ્ધિના કારક છે, એવી રીતે દેવ ગુરુ બૃહસ્પતિ મહારાજ જ્ઞાનના કારક છે, દેવ ગુરુ બૃહસ્પતિ મહારાજ વૃદ્ધિના કારક છે, દેવ ગુરુ બૃહસ્પતિ મહારાજ ગ્રહણ શક્તિના કારક છે. અને એટલા માટે જે લોકો પોતાના વડીલોનું માન, સન્માન, આદર નથી જાળવતા એનો ગુરુ નબળો થાય છે. જે લોકો પોતાનાથી વડીલો છે એનું માન, સન્માન, આદર જાળવ્યા વગર એનું અપમાન કરે છે એના જીવનની અંદર સમસ્યાઓ પણ સર્જાતી જણાય છે. દર્શક મિત્રો, ગુરુ પીળા કલરનો કારક ગ્રહ છે અને એટલા માટે વ્યક્તિ જ્યારે પીળા કલરનો ઉપયોગ વધારે કરે તો એનો ગુરુગ્રહ પોતે બલવાન થતો હોય છે. ગુરુ એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે. ગુરુનો નંગ જે ગણવામાં આવે છે પોખરાજ છે. ગુરુના અલગ અલગ, દાખલા તરીકે ઉપરત્નની વાત કરવામાં આવે તો ટોપાસ, સુનેલા વગેરેના ઉપરત્ન છે, પરંતુ પોખરાજ એનું રત્ન ગણવામાં આવે છે અને આ પોખરાજની અંદર પણ સિલોની પોખરાજ એ મહત્વનો ગણવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ ગુરુ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને આ ગુરુ મહારાજ જ્યારે ગ્રહણ શક્તિના કારક પોતે મેષમાંથી વૃષભ રાશિની અંદર આવી રહ્યા છે તો તમારી રાશિ ઉપર એની કેવી અસર થશે, તમારી રાશિ ઉપર જો નુકસાન આપી રહ્યા છે તો કયા ઉપાયો કરશો, આ જ વિષય ઉપર મારે આજે વાત કરવી છે તમારા રાશિ ભવિષ્યની સાથે અને સાથે સાથે નાની નાની વાસ્તુની ટિપ્સ પણ જણાવવી છે. પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા વિશે ને મારા હસબન્ડ વિશે પૂછવું છે. તમારા વિશે પૂછવું છે કે તમારા હસબન્ડ વિશે? કારણ કે ભવિષ્ય દર્શનમાં અમે એક જણા વિશે જ જવાબ આપીએ છીએ. અચ્છા, તો મને મારા વિશે પૂછવું છે. ચાલો બોલો, તારીખ, સમય અને સ્થળ. તારીખ 9 ડિસેમ્બર 1993 અને જન્મસ્થળ મહેસાણા. સમય બપોરે 3 વાગે. ઓકે, શું પ્રશ્ન હતો બેન? મારે એવો પ્રશ્ન હતો કે મારે જે મારી રાશિમાં પન્ના નંગ આવે છે તો મારે એ પહેરી શકાય અને એ શેમાં પહેરવાનો, ચાંદીમાં કે ગોલ્ડમાં? તમને કોણે કીધું 9 ડિસેમ્બર 1993 બપોરે 3 વાગ્યા મુજબ તમને કોણે પન્નાનો નંગ પહેરવાનો કીધો બેન? ના, મને કોઈએ કીધું નથી, પણ મારે પૂછવું છે ખાલી કે તમારો રાશિનો સ્વામી બને છે એટલા માટે તમે પહેરવાનો પ્લાનિંગ કરો છો, એવું છે?
હા એવું છે. ચાલો જન્માક્ષરની વાત કરીએ. મેષ લગ્નની કુંડલી છે. મેષ લગ્નનો અધિપતિ મંગળ મહારાજ પોતે અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો બેન તમને બેસતો નથી. ઓલરેડી કન્યા રાશિની અંદર ચંદ્રમા છે. વાણી ઉપર જબરજસ્ત તમારો પ્રભાવ છે, પરંતુ શનિ મહારાજ સ્વગૃહી છે. પાંચમી દ્રષ્ટિ સિંહ રાશિ ઉપર કરી રહ્યા છે, જેના લીધે પેટને લગતી સમસ્યા અમુક સમયાંતરે સર્જાય. કેરિયરને તમે પ્રાથમિકતા આપો. ઓલરેડી સૂર્ય, શુક્ર, રાહુ અને બુધ આ તમારા 5 ગ્રહો બિરાજમાન છે અષ્ટમ સ્થાનની અંદર. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઘણું બધું રખાવડાવે. આપના જન્માક્ષર મુજબ જોવા જઈએ બેન, તો તમારે બુધનો પન્ના પહેરવાની કોઈ જરૂર નથી. એટલે બુધનો પન્ના આપે પહેરવાની જરૂરિયાત નથી. સૂર્ય મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા વિશે પૂછવું છે. તમારું શુભ નામ શું છે? મહેશ્વરી બા. ઓકે, જન્મની તારીખ 17/9/2001. 17/9/2001. જન્મનો સમય? સમય સવારે 8 વાગે. જન્મનું સ્થળ? દાહોદ. શું પ્રશ્ન હતો? હું ઓનલાઈન કરું છું, એમાં સફળતા કેવી મળશે અને જો મારે ઘરે બેઠા કાંઈ કરવું હોય તો શું કરી શકાય અને ભવિષ્ય કેવું રહેશે આગળ? બેન, પહેલી વસ્તુ તો એવી છે કે તમારી કુંડલીમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. બુધ મહારાજ સ્વગૃહી છે. વાણી ઉપર, ગ્રહણ શક્તિ ઉપર, બુદ્ધિ ક્ષમતા આ બધું તમારું બહુ જ સારું છે. 12મા સ્થાનમાં ચંદ્ર અને શુક્ર છે. ઇમોશનલ એટેચમેન્ટ તમને તકલીફ કરાવડાવે છે. ક્યારેક ઉતાવળિયા નિર્ણયો પણ સમસ્યા સર્જાવે છે. ક્યારેક મગજ તમારો ગરમ પણ થઈ જાય છે. મંગળ અને કેતુ સાથે જ અમુક સમયે કોન્ફિડન્સ લેવલ તમારું ડાઉન થઈ જાય છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ તમારા કર્મસ્થાનની અંદર બિરાજમાન છે અને ભાગ્યસ્થાનની અંદર શનિ મહારાજ છે. અમુક સમયે માઇન્ડ તમારો ડિસ્ટર્બ પણ થઈ જાય છે. હવે તમારે કરવો જોઈએ કયો બિઝનેસ જેથી તમને સારી સફળતા મળી શકે? એક તો ઓનલાઈન લગતો બિઝનેસ તમે કરી શકો, ક્રિએટિવિટી વાળું વર્ક તમે કરી શકો, ખાણીપીણીને લગતો બિઝનેસ પણ તમે જો સાઈડમાં કરવા ઈચ્છો તો એ પણ કરી શકો, અને કાપડને લગતો વ્યવસાય જો તમારે કરવો હોય તો એ પણ કરી શકો. એમાં પણ તમને સારો લાભ મળી શકે એમ છે. ઓલરેડી અત્યારે મંગળમાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે મારી સલાહ એવી છે કે ક્રિએટિવિટી વાળું વર્ક કરજો જેથી તમને સુંદર મજાનો લાભ મળી શકે. ગુરુ રાહુ વિપ્ર ચાંડાલ યોગ અને મંગળ કેતુની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. બને ત્યાં સુધી ભગવાન શંકરની આરાધના કરજો. અને તમે વાત કરી એ મુજબ તમે દરબાર છુઓ માટે માં આશાપુરાની ઉપાસના એટલે કે તમારા કુલદેવીની ઉપાસના નિત્યને માટે કરજો, કારણ કે કુલદેવીની ઉપાસના કરવાથી તમારા જીવનમાં તમને સારી પ્રગતિ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, જન્મ સ્થળ છે વડોદરા. પેલા તારીખ તો બોલો. વડોદરાથી સુરત જવું હોય ને તો બસ વડોદરાથી સુરત વાળીમાં બેસાય, સુરત થી વડોદરામાં ના બેસાય. હે, તારીખ 3/3/2005. 3/3/2005. સમય? સમય સવારે 9 ને 10 કલાકે. જન્મનું સ્થળ બેન? વડોદરા. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે મેં પોલીસમાં અને સ્ટાફ સિલેક્શનમાં ફોર્મ ભર્યું છે, તો સરકારી નોકરીના યોગ છે કે નહીં અને ભવિષ્ય કેવું રહેશે અને બંનેમાંથી શેમાં સિલેક્શન થઈ શકશે? જો જન્માક્ષરની આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને મિલિટરીની અંદર, પોલીસની અંદર જ્યારે યોગો બનતા હોય ને ત્યારે શનિ મંગળનો સંબંધ થવો બહુ જરૂરી છે. કારણ કે શનિ મંગળનો સંબંધ હોય તો આવા વ્યક્તિઓને પોલીસની અંદર અને મિલિટરીની અંદર સારો લાભ મળી શકે. બેન, તમારી કુંડલીની અંદર મીન લગ્ન છે. બુધ મહારાજ પોતે નીચસ્થ બની રહ્યા છે. ઓલરેડી શનિ મહારાજની મંગળ મહારાજ ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ છે. શનિ મહારાજ પોતે ચોથા સ્થાનમાં છે, મંગળ મહારાજ પોતે દશમ સ્થાનની અંદર બિરાજમાન છે. બુધ અને ગુરુનો પરિવર્તન યોગ છે. ગવર્મેન્ટ તરફથી તમને લાભ મળી શકે એમ છે. પોલીસની અંદર લેણા દેણી સારી છે. પોલીસ માટેના પ્રયત્ન કરો તો અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે. બીજે રાહુ એટલે નાગદોષ છે, જે અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાવી દે. શંકરની ઉપાસના કરજો, ભગવાન શિવની આરાધના કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ને રોજ સવારે સૂર્યને જલ તો ચડાવતા હશો, ન ચડાવતા હોય તો ચડાવવાનું ચાલુ કરી દેજો, અવશ્ય સારો લાભ મળી શકશે. વાત તુલારા કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, બોલો. મારે મારા બાબા માટે પૂછતું હતું. તો તમારા બાબાનું નામ બોલી જાઓ. બ્રિજેશ, કન્યા રાશિ. જન્મની તારીખ? 19/1/58. જન્મનો સમય? 9 ને 5 રાત્રે. ઓકે, જન્મનું સ્થળ? રાજકોટ. ઓકે, શું પ્રશ્ન હતો?
હવે એમાં એવું છે કે એમના એક વાર છે ને લવ મેરેજ થઈ ગયેલા છે, પણ હવે છૂટાછેડા થઈ ગયા છે, પણ હવે પાછા ક્યારે યોગ છે એમના મેરેજના? ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. જો પહેલી વસ્તુ તો એવી છે કે એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો જન્માક્ષરની અંદર સિંહ લગ્નની કુંડલીમાં પહેલા સ્થાનમાં રાહુ મહારાજ છે. પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય એટલે એક્સિડેન્ટલી આ લોકોને જેને પહેલે રાહુ હોય ને એને ક્યારેક ક્યારેક ઓચિંતાનો ગુસ્સો આવી જાય, થોડીક વાર પછી કંઈ ના હોય. બીજા નંબરની અંદર અમુક સમય એને એકલું રહેવું ગમે. હવે સપ્તમ સ્થાનની અંદર મંગળ, કેતુ અને ગુરુ છે જે લગ્નમાં વિચ્છેદ અને વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે, જે ઓલરેડી એના એક વખત ડિવોર્સ થઈ ગયા છે. હવે જન્માક્ષરની અંદર મકર રાશિના સૂર્ય શુક્ર છે જે નબળી વસ્તુ નથી ગમતી, સારી વસ્તુ ગમે છે, ક્યાંક ને ક્યાંક સારા પાત્ર સાથે એટ્રેક્શન ક્રિએટ કરાવડાવે. પણ આપ ચિંતા ન કરો, આમનો લગ્ન માટેનો બીજો યોગ ચાલુ થવા જઈ રહ્યો છે આગામી ઓગસ્ટ મહિના પછી. અત્યારે ગુરુની મહાદશામાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે, ગોચરમાં ગુરુ મહારાજ કર્મસ્થાનની અંદર આવી ગયા છે, એટલે આપ ટેન્શન ના લ્યો. ઓલરેડી આનો લગ્ન માટેનો યોગ ઓગસ્ટ મહિના પછી ચાલુ થવા જઈ રહ્યો છે. ગુરુ કેતુ વિપ્રચાંડાલ યોગ અને મંગળ કેતુની પૂજા અવશ્ય કરવી જોઈએ. મંગળવારના દિવસે રેવડી વહેતા જલમાં પધરાવી જોઈએ, ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો જોઈએ અને કન્ટિન્યુ નિત્યને માટે બને ત્યાં સુધી કોઈ શિવ મંદિર હોય, આ શંકરના મંદિરની અંદર વયો વૃદ્ધ પૂજારી હોય તો આ વૃદ્ધ પૂજારીને પીળા કલરના વસ્ત્રનું દાન વર્ષમાં એક વખત અવશ્ય કરવું જોઈએ, જેથી દાંપત્ય જીવન સારું ચાલશે ને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે. વાત મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ કુંભાઈ. બોલો બેન. મારું નામ કાજલ છે, જુનાગઢ થી બોલું છું. હાજી. આપણે ઘણા ટાઈમ પહેલા તમને પૂછ્યું હતું, 10-12 મહિના પહેલા જોબ માટે કે મારે જેવી જોઈએ એવી મળશે. મને તમારા આશીર્વાદથી ભગવાનની કૃપાથી જોબ મળી ગઈ. 10 મહિના થઈ ગયા. બસ થેન્ક યુ, ભગવાનનો ખૂબ ખૂબ આભાર, તમને સારી એવી જોબ મળી એના માટે. હવે પૂછવાનું એ છે કે એમાં મારે જે ચેન્જીસ કરાવવા છે, ચોખ્ખું કહું તો મારે જે સેલેરીમાં ચેન્જીસ કરાવવા છે 4-6 મહિના જેવો ભલે ટાઈમ લાગે તો મારું ધાર્યું થશે કે પછી મારે કઈ બીજો ઓપ્શન વિચારવો પડશે? તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ છે 4 માર્ચ 1993. જન્મનો સમય? જન્મનો સમય બપોરે 4:25 અને જન્મ સ્થળ કેશોદ. ઓકે, હવે કાજલબેન તમારા જન્માક્ષર જોવા જઈએ તો જન્માક્ષરની અંદર કર્ક લગ્નની કુંડલી છે. અત્યારે શનિ મહારાજ તમારો કુંભ રાશિની અંદર સૂર્ય ઉપર ચાલી રહ્યો છે. મારી સલાહ એવી છે કે અત્યારનો સમયગાળો તમે કોઈ પણ રીતે સમજી વિચારીને ચાલો, કારણ કે આ સમયગાળો થોડોક સ્ટ્રગલ વાળો છે. તમે ઓચિંતાનો બીજો ઓપ્શન વિચારી અને નિર્ણય લેશો અને કાલ સવારે તમને પ્રોબ્લેમ થાય એવી વસ્તુ ના કરતા, કારણ કે શનિ સૂર્ય ઉપર ચાલે છે, પિતા અને પુત્ર છે, થોડીક તકલીફ સર્જાવી શકે એમ છે. માટે બને ત્યાં સુધી તમારે 2025ની સાલ સુધી 2025 ફેબ્રુઆરી મહિના પછી તમને સારો લાભ મળવાના ચાન્સીસ બની રહ્યા છે. એમ તો આ ગુરુ મહારાજ આવશે હમણાં, એ થોડોક લાભ આપશે, પરંતુ સારો લાભ તમને એ પછી પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે. વાત દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને આપણે શુભકામના પાઠવવાની છે. દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે દર્શક મિત્રો, સોમથી શુક્ર આપ જેમને નિહાળો છો એવા મહેન્દ્રભાઈ પંડ્યા, એમના સુપુત્ર એટલે કે સુરજભાઈ પંડ્યાનો પણ આજે જન્મદિવસ છે. વંથલીની અંદર કરણભાઈ પંડ્યાનો પણ આજે જન્મદિવસ છે અને સાથે સાથે લંડનની અંદર લાલુનો પણ આજે જન્મદિવસ છે. તો એમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે ઘણી બધી પ્રગતિ કરો, તમારા કાર્યો સિદ્ધ થાય ને જેનો આજે જન્મદિવસ છે દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. તમારા જન્મદિવસથી એટલે કે આજથી શરૂ થનારું વર્ષ, આ વર્ષની અંદર આપ જોશો કે થોડીક મહેનત, થોડીક સ્ટ્રગલ તમને વધતી જણાશે. આ વર્ષની અંદર નવી નવી મહેનતો કરવી પડશે ને એ મહેનતો બાદ તમને સ્વલ્પ માત્રામાં ફળ મળી શકે એમ છે, પરંતુ ચિંતા ન કરતા મહેનતનું ફળ અવશ્ય આપને મળી શકે એમ છે. ક્રિએટિવિટી વાળા બિઝનેસ ની અંદર, ટેકનોલોજીને લગતા વ્યવસાયની અંદર અવશ્ય આપ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમયગાળાની અંદર તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરીને રોજને માટે તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે અને સદાયને માટે તમારા કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમારે સારો લાભ મેળવવો છે, ઉત્તમ પ્રકારનો તમારે ફાયદો પ્રાપ્ત કરવો છે તો અવશ્ય ભગવાન શંકર અને મા પાર્વતીની આરાધના કરજો. તમારું દાંપત્ય જીવન મધુરમય, આનંદમય, હર્ષમય રહેતું જણાશે. દર્શક મિત્રો, આજના અંકની આપણે વાત કરીએ તો આજના દિવસની અંદર કયો અંક તમારું ભાગ્ય ચમકાવી શકે તો એક અંકનો ઉપયોગ આજે તમે જેટલો કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. લાલ
કલર અને નારંગી કલર અવશ્ય આપને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 9:06 થી બપોરે 12:28 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સાંજના સમયે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો આજે ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે આજે અશુભ છે. મેષ રાશિ વાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. રોકાઈએ મિત્રો, આજના દિવસની અંદર મારુતિ સ્તોત્રનો પાઠ કરવાથી તમને સારો લાભ મળી શકશે. આજે બને ત્યાં સુધી કોઈ તમારી મજાક કરે ને તો મન મોટું રાખીને એને માફ કરી દેજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. આજના દિવસની અંદર ઓમ શોક નિવારણાય નમઃ મંત્રનો તમારે જપ કરવો જોઈએ અને લોખંડના વાસણ આજે જો દાન કરવામાં આવે ગરીબ વ્યક્તિને, નિર્ધન વ્યક્તિને, તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમારે સમાધાન મેળવવું છે તો મારું અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.